ઉનાળાના વેકેશનમાં 15 દિવસ પિયરમાં જવા માટે પત્ની જ્યોતિ અને બંને બાળકોને સ્ટેશન પર છોડવા માટે આવ્યો હતો. મેડમે સહેજ કડક અવાજે કહ્યું, મમ્મી પપ્પાનું બરાબર ધ્યાન રાખજો હો, સમયે સમયે દવા અને ખાવાનું આપતા રહેજો. મેં કહ્યું, હા ભાઈ હા, તમારે તું આરામથી જા, અને હું તો કહું છું 15 દિવસ શું 1 મહિનો રોકાજે. હું, મમ્મી અને પપ્પા ત્રણેય જલસા કરતા કરતા જીવી લઈશું. અને હા, રહી વાત એમના ખ્યાલની, તો તને કદાચ ખબર નહીં હોય, પણ હું પણ એમનો દીકરો જ છું. તું જરા પણ ચિંતા ના કર, મેં હાસ્ય સાથે કહ્યું. જ્યોતિ પણ મુસ્કુરાઈને ટ્રેનમાં બેસી ગઈ. એને છોડીને ઘરે પહોંચતા સમય સવારના 8 વાગી ગયા હતા. મેં વિચાર્યું કે રસ્તામાંથી સમોસા કચોરી લઈ લઉં, સવારનો નાસ્તો ના બનાવવો પડે. ઘરે પહોંચ્યો કે માએ કહ્યું, અરે બેટા, ડોક્ટરે અમને તળેલું ખાવાની બિલકુલ ના પાડી છે. પાછલા 8 મહિનાથી મેં અને તારા પપ્પાએ તળેલી અને ખાસ બહારની વસ્તુને હાથ પણ નથી અડાડ્યો. પણ તને ક્યાંથી ખબર હોય, તું તો ક્યાં ઘરમાં જાજો ટકે જ છે. આખરે દૂધ અને બ્રેડ નાસ્તામાં આપ્યા. નાસ્તો કર્યા પછી દવાનો ડબ્બો એમની સામે રાખ્યો અને કહ્યું, દવા લઈ લો. પણ બેટા, અમને ક્યાં ખબર છે કઈ દવા લેવાની છે? એ તો જ્યોતિ એની જાતે જ કાઢીને આપતી. મેં જ્યોતિને ફોન કર્યો, દવા વિશે પૂછ્યું અને પછી એ પ્રમાણે દવા આપી. પછી તો આવી જ રીતે દિવસ દરમિયાન કેટલાય ફોન કરવા પડ્યા. કઈ વસ્તુ ક્યાં રાખી છે અને મમ્મી પપ્પાને કઈ વસ્તુ ખવડાવવાની, કઈ વસ્તુ નહીં ખવડાવવાની, ક્યારે કઈ દવા આપવાની, વગેરે વગેરે. રોજ મમ્મી પપ્પાને દિવસમાં 2-3 વાર વહુ અને બાળકો સાથે વાત કરાવવાની. મમ્મી પપ્પાને પોતાની વહુ વગર જરાક પણ નહોતું ગમતું. ગણીને બંને દિવસો કાઢી રહ્યા હતા. સાચું કહું તો મમ્મી પપ્પાના ચહેરાઓ મુરઝાઈ ગયા હતા, જાણે કે એની ઘડપણની લાઠી છીનવાઈ ગઈ હોય. અરે, હું ખુદ પોતાની જાતને વિવશ થતો જોઈ રહ્યો હતો. મારાથી એ બંનેનું એકલપણું જોવાઈ રહ્યું ન હતું. આખરે મારી બધી જ અક્કડ અને હું પણ એમનો દીકરો જ છું, હું બધું કરી લઈશ નામની બધી જ હોશિયારી સાઈડમાં મૂકી અને 7 જ દિવસ બાદ જ્યોતિને ફોન કરીને પાછી બોલાવી લીધી. અને જ્યારે જ્યોતિ અને બંને બાળકો ઘરે પાછા ફર્યા તો મમ્મી પપ્પાના ચહેરા પરનો અદ્ભુત આનંદ જોવા લાયક હતો. જાણે પાનખર ઋતુમાં સાવ ઠુઠ્ઠા થઈ ગયેલા વૃક્ષમાં લીલાછમ પાંદડાઓ આવી ગયા હોય ને, વૃક્ષ એકદમ હર્યું ભર્યું થઈ જાય, એવો અમારો પરિવાર ફરીથી હર્યો ભર્યો થઈ ગયો. અને થાય પણ કેમ નહીં, કારણ કે આ પરિવારને પોતાના કર્મોથી જગમગાવતી જ્યોતિ પાછા પોતાના ઘરે પાછી આવી ગઈ હતી. મને પણ એક વાત બરાબર સમજાઈ ગઈ કે ઘરડા માતા પિતાને જો કોઈ સૌથી સારી રીતે સાચવી શકે ને, તો એ છે તેની વહુ. દીકરો તો બીજા નંબરે આવે. મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે? નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો, જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ધ ગુજ્જુ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને, અને ફેસબુક પર ફોલો કરો અમારા ધ ગુજ્જુ એન્ડ હિન્દી મોટિવેશન નામના પેજને. ધન્યવાદ.